ધાર્મિક કથાઓ, વાર્તાઓ અને તેનો અર્થ ઘરે બેઠા સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય હનુમાન લખી દેજો. ચાલો શરૂ કરીએ. ચોપાઈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. અર્થાત, હે હનુમાનજી, આપનો જય હો. આપ જ્ઞાન અને ગુણોનો સાગર છો. ત્રણેય લોકમાં પ્રકાશમાન કપીશ્વર, આપનો જય હો. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. અર્થાત, હે અંજની નંદન, આપ શ્રીરામના દૂત છો. આપનું પવનપુત્ર નામ વિખ્યાત છે. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. અર્થાત, હે મહાવીર બજરંગબલી, આપ ખરાબ બુદ્ધિને દૂર કરનાર અને સદબુદ્ધિવાળાના સાથી છો. કંચન બરન બિરાજ સુબેસા, કાનન કુંડલ કુંચિત કેસા. અર્થાત, આપનું શરીર સૂર્ણ જેવું છે. સુંદર વેશભૂષા તેમજ કાનોમાં કુંડલ ને મસ્તક ઉપર વાકડિયા વાળ છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે, કાંધે મૂંજ જનેઉ સાંજે. અર્થાત, હે હનુમાનજી, આપના હાથમાં ધ્વજાનો વજ્રના ચિહ્ન સુશોભિત છે. આપના ખભા ઉપર મૂંજની યજ્ઞો પ્રવિત છે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગબંદન. અર્થાત, હે કેસરી નંદન, આપ સાક્ષાત શિવ છો. આપના તેજ અને પ્રતાપથી સમસ્ત જગતમાં આપ વંદનીય છો. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. અર્થાત, હે હનુમાનજી, આપ મહાન વિદ્યાવાન અતિ ચતુર છો. આપ શ્રી રામના કાર્યો કરવા આતુર રહો છો. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. અર્થાત, આપ શ્રી રામનું ચરિત્ર સાંભળવા રસ ધરાવો છો. આપ શ્રી રામ લક્ષ્મણ સીતાજીના હૃદયોમાં નિવાસ કરો છો. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. અર્થાત, આપે ઘણું નાનું રૂપ ધારણ કરીને સીતાજીને બતાવ્યું અને વિકરાળ રૂપ ધારણ કરીને લંકાને બાળી. ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે. અર્થાત, વિકરાળ સ્વરૂપે રાક્ષસોને માર્યા અને શ્રી રામજીનું કાર્ય સફળ કર્યું છે. લાય સજીવન લખન જિયાય, શ્રી રઘુબીર હર સિયુર લાય. અર્થાત, આપે સંજીવની બુટ્ટી લાવીને લક્ષ્મણજીને જીવાડ્યા. આથી આનંદિત થઈને રઘુવીરે આપને હૃદય સરસામાં ચાપ્યા. રઘુપતિ કિન્હી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત હિ સમભાઈ. અર્થાત, શ્રીરામે આપની પ્રશંસા કરતા કહ્યું, તમે મને મારા ભરત જેટલા પ્રિય છો ભાઈ. સહસ બદન તુમરો જસ ગાવે, અસ કઈ શ્રીપતિ કંઠ લગાવે. હજારો મુખોથી તમારો યશ ગાવો જોઈએ. આમ કહીને શ્રીરામે આપણને ગળે લગાવ્યા. સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત ઐસા. બ્રહ્માજી, સનકાદિક ઋષિ મુનિઓએ, નારદજી, સરસ્વતી, શેષનાગ આપની કીર્તનનું વર્ણન કરી શકે તેમ નથી. જમ કુબેર દિક્પાલ જહાતે, કવિ કોબિંદ કહી શકે કહાતે. આમ યમરાજ, કુબેર, દિક્પાલ આદિ દેવતાઓએ પણ આપના યશનું વર્ણન ન કરી શકે તો પછી કવિને વિદ્યાન કઈ રીતે કરી શકે? તુમ ઉપકાર સુગ્રીવ હિ કીન્હા, રામ મિલાય રાજપદ દિન્હા. અર્થાત, આપે સુગ્રીવનું શ્રી રામ સાથે મિલન કરાવ્યું ને ઉપકાર કર્યો, તેથી તે રાજપદ પામ્યા. તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. અર્થાત, આપની સલાહ વિભીષણે માની, તેથી તે લંકાના રાજા થયા. આ વાત આખું જગત જાણે છે. જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનુ. અર્થાત, હજારો યોજન સૂર્યને આપે મીઠું ફળ સમજીને પકડી લીધા. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલા દિલાંધિગ અસર્જ નાહી. અર્થાત, આપ શ્રીરામની વીંટી મુખમાં રાખીને સમુદ્રને
ઓળંગી ગયા તેમાં કોઈ આશ્ચર્ય નથી. દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે સંસારના કઠિન કઠિન કામ પણ આપની કૃપાથી સરળ થઈ જાય છે. રામ દુઆરે તુમ રખવારે હોત ના આજ્ઞા બિનુ પૈસારે. અર્થાત શ્રી રામના આપ દ્વારપાળ છો, આપની આજ્ઞા વગર તેમાં પ્રવેશ કરી શકાતો નથી. સબ સુખ લહે તુમારી સરના તુમ રક્ષક કાહુ કો ડરના. અર્થાત આપને સરને જે આવે છે તે બધા સુખ પ્રાપ્ત કરે છે. આપ જેના રક્ષક થાવ છો તેને પછી કોઈનો ડર રહેતો નથી. આપન તેજ સમારો આપે તીનો લોક હાંકતે કાપે. અર્થાત આપનું તેજ સ્વયં આપ જ સંભાળી શકો છો. આપની ગર્જનાથી 3 લોક કાપી ઉઠે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે. અર્થાત જ્યાં મહાવીરનો જપ થતો હોય ત્યાં ભૂત પ્રેત આદિ નજીક આવી શકતા નથી. નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત બીરા. હે વીર હનુમાનજી, આપના નિરંતર જપ કરવાથી બધા રોગો અને દુઃખો કષ્ટો નાશ પામે છે. સંકટ તે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે. અર્થાત જે મન વચનથી આપનું ધ્યાન કરે છે તેને આપ બધા સંકટોમાંથી છોડાવો છો. સબ પર રામ તપસ્વી રાજા તિનકે કાજ સકલ તુમ સાજા. અર્થાત તપસ્વી જેવા રાજવી શ્રી રામ શ્રેષ્ઠ છે. તેમના સઘળા કાર્ય આપે સહજતામાં કરી દીધા. ઓર મનોરથ જો કોઈ લાવે સોય અમિત જીવન ફલ પાવે. આપની પાસે જે કોઈ મનોરથ લઈને આવે છે તેને અસીમ જીવન ફળ મુક્તિ મળે છે. ચારો જુગ પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. અર્થાત આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. આપનો સુસય જગતમાં સર્વત્ર પ્રકાશમાન છે. સાધુ સંત કે તુમ રખવારે અસુર નિકંદન રામ દુલારે. આપ સાધુ સંત તથા રક્ષક તથા દુષ્ટોના દંડ નિનાર છો. આપ શ્રી રામના લાડીલા છો અને પ્રિય છો. અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. આપને જાનકી માતાએ વરદાન આપેલ તે 8 સિદ્ધિ અને 9 નિધિ સંપત્તિ આપ ચાહો તેને આપી શકો છો. રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. અર્થાત શ્રી રામ રૂપી રસાયણ આપની પાસે છે અને રઘુપતિની સેવામાં આપ સદાય રહો છો. તુમરે ભજન રામ કો પાવે જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. અર્થાત આપનું ભજન કરવાથી શ્રી રામની પ્રાપ્તિ થાય છે તેમજ તેના જન્મ જન્માંતરના દુઃખ દૂર થાય છે. અંતકાલ રઘુબરપુર જાય જहाँ જન્મ હરિભક્ત કહાય. અંત સમયે તે રઘુવીરના ધામમાં જાય છે. જો તે ફરી જન્મે તો ભક્તિ કરશે અને રામ ભક્ત કહેવાશે. ઓર દેવતા ચિત્ત ન ધરઈ હનુમત સે સર્વ સુખ કરઈ. બીજા દેવોના ચિત્તમાં ન રાખી જો તે હનુમાનજીની સેવા કરે તો તે સર્વ પ્રકારના સુખ મળે છે. સંકટ કટે મિટે સબ પીરા જો સુમિરે હનુમત બલબીરા. જે બળવાન વીર હનુમાનજીનું સ્મરણ કરે છે તેના બધા સંકટો અને પીડાઓ દૂર થાય છે. જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ. હે હનુમાનજી, આપનો જય જયકાર હો. આપ મારા મન અને શરીરના માલિક છો. ગુરુદેવની જેમ મારા ઉપર કૃપા કરો. જો 7 બાર પાઠ કર કોઈ છૂટહી બંદી મહાસુખ હોય. જે આ હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામી પરમ સુખ પ્રાપ્ત કરશે. જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા. જે હનુમાન ચાલીસાનો પાઠ કરશે તેને નિશ્ચય સફળતા મળશે. આના સાક્ષી સાક્ષાત ભગવાન શંકર છે. તુલસીદાસ સદા હરિચેરા કીજે નાથ હૃદય મહાડેરા. તુલસીદાસજી કહે છે, હે હનુમાનજી, હું શ્રીરામનો દાસ છું. આથી મારા હૃદયમાં નિવાસ કરો. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ. રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ. અર્થાત હે પવનપુત્ર હનુમાનજી, આપ સંકટોનો નાશ કરનાર આનંદ મંગલ સ્વરૂપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી સહિત મારા હૃદયમાં નિવાસ કરો. ઇતિ શ્રી હનુમાન ચાલીસા સંપૂર્ણ.
જય શ્રી રામ, જય બજરંગબલી.